બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે. તહેવાર છે એટલે અહીંયા પબ્લિક બહુ છે. તમને બધા દેખાતા છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધાને ગુડ મોર્નિંગ અને બધા લોકોને મારા હર હર મહાદેવ. તો વાગી ગયા છે બપોરના 12 અને આપણે અગાશીમાંથી આજે વ્લોગ શરૂ કર્યો છે. તો આજે છે ને આપણે લોકોને જવાનું છે કેદારનાથ જવાનું વિચાર્યું છે. અહીંયા બહુ તડકો છે એટલે વારા ઘડી આંખો બંધ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. તો અમારે લોકોને જવાનું છે કેદારનાથ, અને કેદારનાથ એ પણ મિની કેદારનાથ. અચ્છા, ઠીક છે. આપણે ભાવનગરમાં અહીંયા આવેલું છે મિની કેદારનાથ, તો ત્યાં જવાનું છે. તો અત્યારે 12 વાગ્યા છે. તો ભાઈ આપણો ક્રિસ બેઠો તો મારી અત્યારે લગી, એણે એમ કીધું કે હું છે ને હમણાં 2 વાગે જમીને આવું, પછી આપણે જાઉં. તો મેં કીધું કાંઈ વાંધો ચાલો ત્યાં સુધી હું પણ જમી લઉં. તો પછી હવે અત્યારે અમે જમીને જવાના છીએ ત્યાં કેદારનાથ મંદિરે. અને ત્યાં કેદારનાથ છે ને અમે પહેલાં જ્યારે ગયા ને એટલે એક વખત તો હું જઈ આવેલો છું, એટલે મને ખબર છે કેવું છે, પણ તમને આ વ્લોગમાં દેખાડવાનું છે. કેમ કે મેં એક વખત ત્યાંનો વ્લોગ બનાવ્યો નથી, એટલા માટે મેં કીધું હવે આજે કેદારનાથનો વ્લોગ બનાવી નાખી. કેમ કે આજે રવિવાર છે, એટલા માટે મેં કીધું આપણી પાસે ટાઈમ છે, કોલેજ આજે રજા હોય, હું જમી લઉં અત્યારે. તો ગાઈસ અત્યારે જમવામાં છે દાળ ઢોકળી મસ્તીની છે, તો ચાલો આપણે ખાઈ લઈશું. તો આપણે હવે જમી લઈએ પછી જવાનું છે. તો હવે મેં જમી લીધું છે અને તમને ખબર જ છે કે હું કેટલા દિવસ પછી વ્લોગમાં આવ્યો છું. કેમ કે હમણાંથી કાંઈ વ્લોગનું શૂટ થતું નહોતું, કેમ કે કોલેજે જવાનું અને આવી રીતના હોય તો આખો દી કોલેજમાં વયો જાય, એટલા માટે શૂટ થાય નહીં. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે કેટલા દિવસ પછી પણ અત્યારે વ્લોગ બનાવવાનું કર્યું છે શરૂ. હવે આપણું શરૂ જ રહે. તો હમણાં જમીને ક્રિસ આવશે પછી આપણે જવાનું છે. હવે અમે 1:45 થયા છે. તો અત્યારે અમે લોકો નીકળી જઈએ છીએ મંદિરે જવા. બપોરે જ જવાનું છે, કેમ કે અહીંયા ગરદી ઓછી હોય છે ને, એટલા માટે મેં કીધું આપણે બપોરે જવાનું રાખીએ. તો ચાલો અત્યારે અમે જઈએ છીએ. અહીંયા બધા ભેગા થઈ ગયા છે બધા ભાઈબંધો. તો અત્યારે અમે જઈએ છીએ. હવે ટોપી બધું પહેરી લઈએ, કેમ કે તડકો ઓછો લાગે એટલે ટોપી બધું પહેરી લેવી પડી. હવે અમે અત્યારે બેઠા છીએ અહીંયા. આ મંદિર પોસ્ટર છે અને સામે સાઈડ આગળ મંદિર છે. ગેટ જો તમને દેખાતો છે. તો અત્યારે અમે અહીંયા બેઠા છીએ અને હા ભાઈ અહીંયા બેઠા છે, કેમ કે એમાં એવું છે મંદિર બંધ છે ને અત્યારે. તો હવે જવાનું વિચારીએ છીએ ઘરે. અત્યારે ઘરે જવાનું વિચારીએ છીએ, પછી ભાઈબંધોની યાર બધા આવવાનું વિચાર્યું છે પાછું, તમને કે દર્શન કરાવવાના છે એટલા માટે. તો હવે અમે લોકો પછી આવશું સાંજે. અત્યારે જઈએ છીએ અમે ઘરે. તો હવે વાગી ગયા છે સાંજના 6 અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મંદિરે, કેમ કે સવારે બંધ હતું એટલા માટે. અમે પહોંચી ગયા છીએ મંદિરે અને તમને દેખાડું જો અહીંયા છે આપણું મંદિર શેરીમાં. અને ચાલો હું તમને ત્યાં જઈને બતાવું છું અંદર મંદિર. અમે અત્યારે પહોંચી ગયા છીએ મંદિર અને આ અમારી સામે છે મંદિર. જોવા તમે હવે અમે મંદિર. હા, આ બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે. તો તમને અંદર તો કેમેરાની શૂટિંગ અલાઉડ નથી, એટલા માટે અંદર શૂટિંગ નથી કર્યું. તમને બહારથી દર્શન કરાવી દીધા. તો હવે ઘડી કંઈક ફોટા પાડશું અને રીલ શું કંઈક ભાઈબંધને ઉતારવાની છે ઉતારશું અને પછી હવે જાઉં ઘરે. અમે પહોંચી ગયા છીએ બોર તળાવ. ત્યાંથી નીકળીને બોર તળાવ પહોંચ્યા, કેમ કે એટલે અંદાજે આમ વિચારી લીધું હતું એવું બધું. આ બધા આપડા પબ્લિક છે. તહેવાર છે એટલે અહીંયા પબ્લિક બહુ છે. તમને બધા દેખાતા છે અને અહીંથી વિક્ટોરિયા પાર્ક નું દેખાય છે કે આ ભાઈ જો આ જે જગ્યા છે ને એ છે ને એ વિક્ટોરિયા પાર્ક ની ઓલી છે. તો આજે હવે અમે થોડીક વાર અહીંયા બેઠશું પછી જવાના છીએ ઘરે. સનસેટ નો ટાઈમ છે એટલે જો તમે સૂરજ દાદા હાવે થઈ ગયા છે. જો
અત્યારે સાવ નીચે છે. તો ચાલો હવે થોડી વાર અહીંયા બેઠશું પછી જાશું ઘરે. તો અત્યારે સાંજ પડી ગઈ એટલે હવે અમે જઈએ છીએ ઘરે. લોકો પહોંચી ગયા છીએ ઘરે. આવી ગયા છીએ નીચે ફૂલ ડેકર રમવા માટે. ઘડી જો અહીંયા ફૂલ ડેકર શરૂ છે.